નમસ્કાર ભાવનગર. કાલે જ ભારત સરકાર અને ગુજરાત સરકારની સૂચના હતી કે આગામી 3 મહિનાની અંદર એલપીજીની જગ્યાએ પીએનજીનું કનેક્શન લેવાનું છે. અધરવાઇઝ એલપીજી પછી બંધ કરી દેવામાં આવશે. બશર્તે કે જ્યાં ટેકનિકલ રીતે પીએનજી શક્ય જ નથી ત્યાં એલપીજી ચાલુ રહેશે. અને અમુક ઘર એવા પણ છે જ્યાં કિચનમાં પીએનજીનું કનેક્શન છે, પણ આ સાથે સાથે જે ગેસ ગીઝરના રૂપે એલપીજીના બાટલા વપરાય છે, તો ત્યાં પણ આ મીન્સ કે રૂલ લાગુ પડે છે. અત્યારે આપણી લીગલની સાથે સાથે નૈતિક જવાબદારી પણ આ છે. ભાવનગરની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં કોર્પોરેશન વિસ્તારમાં મોટા ભાગે ઓલમોસ્ટ તમામ નગરપાલિકાઓમાં એન્ડ ઇવન મોટી ગ્રામ પંચાયતમાં પણ પીએનજીનું જે સપ્લાય છે આ જીજીએલ ગુજરાત ગેસ લિમિટેડ તરફથી થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લામાં લગભગ 68,000 ઘરોમાં ઓલરેડી પીએનજી કનેક્શન છે અને લગભગ 54,000 અમે નવા આઈડેન્ટિફાઈ પણ કર્યા છે. કોમર્શિયલમાં પણ 500થી વધારે નવા આઈડેન્ટિફાઈ કર્યા છે અને ખાસ કરીને સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, રેસ્ટોરન્ટ, રિઝોર્ટ વગેરે આગામી 15 દિવસમાં પીએનજી કનેક્શન લેવાનું ફરજિયાત છે. તો તમામ કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ, તમામ સોસાયટી, એના ચેરમેનશ્રી, એના સેક્રેટરીઓ અને વ્યક્તિગત લોકોએ પણ તાત્કાલિક પીએનજીનું કનેક્શન લેવા માટે અનુરોધ છે, રિક્વેસ્ટ છે અને ભલામણ પણ છે. મહિલા કોલેજ સર્કિલ ઇસ્કોન પાર્સમણી કોમ્પ્લેક્સ જીજીએલનું ઓફિસ છે અને નંબર પણ એના મોકલું છું. તો તાત્કાલિક તમે પીએનજી સાથે જોડાઓ એવી માંગણી છે. થેન્ક યુ.